નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ઉત્તર પ્રદેશના આંબેડકર નગર જિલ્લામાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે। રવિવારે મોડી રાત્રે જિલ્લામાં થયેલા ભયાનક માર્ગ અકસ્માતના સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો છે। જલાલપુર વિસ્તારના અશરફપુર ભુવા પડા પાસે એક ઝડપી અને અનિયંત્રિત કારે રસ્તાની બાજુમાં ઉભેલા લોકોને કચડી નાખ્યા હતા। આ અકસ્માતમાં કુલ 8 લોકોના દુઃખદ મોત થયા છે। પ્રાપ્ત માહિતી અનુસાર રવિવારે રાત્રે 12 વાગ્યા પહેલા બે બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી। બંને બાઇક સવારોને ગંભીર ઇજાઓ થઈ હતી અને અકસ્માત જોઈને નજીકના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘાયલોને મદદ કરવાના અને તેમને હોસ્પિટલ લઈ જવાના પ્રયાસો કરી રહ્યા હતા। અચાનક એક ઝડપી ગતિ આવતી સ્વિફ્ટ ડિઝાયર કારે કાબુ ગુમાવ્યો અને રસ્તા પર ઉભેલા લોકોને પર ચડી ગઈ હતી। આ ઘટનાના કારણે ઘટના સ્થળે જ અફરાતફરી મચી ગઈ હતી। સ્થાનિકને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી અને પોલીસ અને ગ્રામજનો મદદથી બધા ઘાયલોને જલાલપુરના સામુદાયિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરે તેમને 6 ને મૃત જાહેર કર્યા હતા। ગંભીર રીતે ઘાયલ બે અન્ય લોકોને પ્રાથમિક સારવાર બાદ જિલ્લા હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને ડાડા મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યા હતા। સારવાર દરમિયાન તેમનું પણ મોત થયું હતું, જેના કારણે મૃત્યુઆંક 8 થયો છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।